તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ। મિત્રો આજે ડુંગળીના ભાવ વિશે વાત કરવાની છે। ડુંગળીના ભાવમાં દિવસે ને દિવસે મિત્રો ઘટાડો થતો જાય છે। 250 રૂપિયામાંથી પણ ઊંચો ભાવ હતો એમાં પણ ઘટાડો થઈ ગયો। 100 રૂપિયાથી નીચે અમુક ડુંગળી જાય છે। તો આ તળાજા માર્કેટિંગ યાર્ડમાં તો 100 રૂપિયાથી નીચે ડુંગળી વધી હતી। તો ખેડૂત મિત્રો આવી રીતે ન હોવું જોઈએ। અને બદલો જે ડુંગળીનો હોય એની તો વાત જ પૂછોમાં। હું ભાવ આવી નક્કી જ નહીં રાખવાનું। જે ખાલી ઠેલોને જે ભરવાની ને મોળવાનો ખર્ચો થાય બદલાનો એ તો એનાય ન થાય એવી હાલત બદલા ડુંગળીની તો થઈ ગઈ છે। તો હવે વહેલી તકે ખેડૂત મિત્રોને જાગવાની જરૂરિયાત છે, એકતા રાખવાની જરૂરિયાત છે। કારણ કે જો આમનમ ને આમનમ તમે બધું ભાવ અંગે સહન કરી લેશો તો એ તમારે આમનમ ને આમનમ આવતા વર્ષે પણ આમ થાય। ડુંગળી પકવશો અને ભાવમાં કાંઈ રહે નહીં। તો ખેડૂત મિત્રોએ એકતા રાખવી જોઈએ। અને ખેડૂત કલ્યાણ સંગઠન આપણું જે છે ગુજરાત રાજ્યનું તે સરસ રીતે મિત્રો કાર્ય કરી રહ્યું છે। અને મિત્રો એના તમામ આગેવાનો ભરતસિંહ વાળાથી માંડીને તમામ આગેવાનો રાજેશભાઈ પટેલ, સમ્રાટ કનુદાદા ખારી હોય, રાણીવાડાના ડૉક્ટર હોય, તેમજ તમામ એ પોતાના સ્વ ખર્ચે આવે છે અને પોતાનો જે કિંમતી સમય આપે છે તો એની સાથે જોડાવવું જોઈએ। અને એને જે તારીખ આપી હોય એ તારીખે તમારે એને મળવું જોઈએ અને એની રજૂઆત સાંભળવી જોઈએ। અને બધાએ સંપીને મિત્રો જો આનો વિરોધ કરશો કે ભાવ અમને યોગ્ય મળતા નથી અને અમે મહેનત કરીએ ડુંગળી પકવવા પાછળ જે ખર્ચો કર્યો હોય અને રાત દિવસ ઉજાગરા કરીને જે પકવ્યું હોય એના પૈસા પણ અમને મળતા નથી એટલાય તે નફાના પૈસાની તો વાત અલગ રહી। તો મિત્રો આવી રીતની રજૂઆત કરવી પડશે, અન્યથા વારંવાર મિત્રો તમારે આવું સહન કરવું પડશે આવતા વર્ષે। સાથે મિત્રો કપાસ હજી પણ કેટલાક ખેડૂતોના ઘરમાં મોટો જબર ઠડી પડી હોય, આપણે એમ સાદી ભાષામાં ઠડી કહીએ ને, ઓલી દબીને આપણે ઘરમાં કે જે હોય મતલબમાં પતરાવાળો શેડ કે જે કાંઈ બનાવેલું હોય કપાસને માંડવીને જે કાંઈ નાખવા માટે, ત્યાં કપાસની થડી કરીએ, વાડીએથી લાવીને ગાહડી ઠલવીને પછી કચરીને થડી કરીએ। અને મિત્રો એ થડીઓ હજી કેટલાય ખેડૂતોના ઘરમાં પડી છે આવી મોટી 100 મણ 200 મણ ખેડૂતોને જેટલી જમીન હોય એના પ્રમાણમાં જેટલી હોય એટલી એમ। તો એ ખેડૂતોને એ ખાસ જાગવાની જરૂર છે। એ બધાને આમ તો એ કપાસવાળા હોય એ ડુંગળી કરે ને ડુંગળીવાળા હોય એ કપાસે કરે, એમ મતલબ આ બધાને। તો કપાસ વીણવાનો અત્યારે આમ જોઈએ તો ખાલી વીણવાની મજૂરી તે મિત્રો 200 રૂપિયા કરતાં પણ ઉપર વહી ગઈ હતી મણમાં। અને એમ કરીને બધી ખર્ચો ગણીએ બધું કરીએ તો મિત્રો કાંઈ વધે એમ નથી કપાસમાં। તો કપાસવાળાને મિત્રો તમારે 100 મણ કપાસ હોય તો એ તમે વિચારો કે એક દિવસ 2 કલાક તમારે હાજરી ખાલી અપાઈ જાય તો કપાસમાં તો ઠામુકો મણે 50-100 રૂપિયા જે કાંઈ કે વધારે થયો હોય 900 રૂપિયા કે 1000 રૂપિયા કે 1200-1300 હાલે છે અત્યારે, એના 1500-1600-1700 કે 2000 સુધી પૂગી ગયા હોય તો કેટલો મોટો તમારે ફાયદો થાય। તો તમે આ બીજી વખત આની પહેલાં તે ઘણા સમય પહેલાં વિડીયોમાં મિત્રો આવી રીતની મેં રજૂઆત કરી હતી કે ભાઈ તમે થોડુંક વિચારો, એકતા રાખો, 200-300 ખેડૂતો ભેગા થાવ ને ભાઈ તાલુકા આવે એટલા ભેગા થાવ ને ભાઈ રજૂઆત કરો તો શું કામ તમારું ધારું ન થાય? આ બધા એ લોકો અત્યારે કે ઘરે બેઠા વાતો કરતા હોય કે ભાઈ આમ નથી થતું ને આમ નથી થતું, ભાઈ તમારે હાજરી આપવી પડે, આમનામ તો કાંઈ ન થાય ઘરે બેઠા। અને એ તમે આમાં સુધારો થાય તો ભાઈ કેટલો મોટો તમારે ફાયદો થાય। 50-60 રૂપિયાનું પેટ્રોલ કે 100 રૂપિયાનું જે કાંઈ થતું હોય એ તમારે જોવાનું ન હોય એમાં। આ લોકો પોતાના સ્વ ખર્ચે ને એને તો કાંઈ ફરજ છે ને કે એને ડુંગળી નથી છતાં પણ એ હાજરી આપે તો તમારી પોતાની ફરજ બનતી હોય છે મિત્રો। અને મિત્રો બીજી વાત એ કે આ વિડીયોમાં કેટલીક કોમેન્ટ આવે કે ભાઈ શહેરના હોય ને સિટીમાં રહેતા હોય, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, ભાવનગર, જુનાગઢ કે વગેરે, તો એ લોકો એમ કહે છે કે ભાઈ ભલે અમે ડુંગળીની ખેતી નથી કરી, અમે શહેરમાં રહીએ, અમારે પણ ગામડે ખેતી છે, અમે પણ ખેડૂતના દીકરા છીએ, અમે તમારી સાથે જ છીએ,
ડુંગળીના ભાવ 1000 કે 2000 સુધી કરો તમ તારે, અમે તમારી સાથે છીએ. એવી રીતના મિત્રો એ કરતા હોય કોમેન્ટ. તો હાસું કારણ ડુંગળીનું અત્યારે શું છે? નિકાસબંધી શેના લીધે કરવામાં આવી છે? શહેરમાં રહેતા હોય તો એમ કહે છે કે ભાઈ ભલે તમ તારે ગમે એટલો ભાવ થાય, ડુંગળીનો ભાવ સારો હોવો જોઈએ, ખેડૂતો મહેનત કરે તો એના મહેનતના એને પૈસા મળવા જોઈએ એમ. એવી રીતની મિત્રો ઘણી વિડીયોમાં કોમેન્ટ આવતી હોય છે. તો ભરતસિંહ વાળા દ્વારા તે પણ આ સોખવેટ કરવામાં આવી હતી અગાઉ કે હાસું કારણ શું છે. તો મિત્રો આટલા મોટા જ્ઞાની વ્યક્તિ જે ઘણા બધા વર્ષો આમ તો કહીને તો તારી 35 કે 46 વર્ષ થયા મિત્રો ડુંગળીની માહિતી બધી તેમની પાસે છે અને પ્રૂફ આધાર પુરાવા સાથે મિત્રો આખી ફાઇલોની ફાઇલો એની ઘરે ડુંગળીના ભાવ કેમ ઘટે છે અને આગળ કેટલા ભાવ હતા અને કેવી રીતનું બધું ઓલું થાય છે આગળ અને શેના લીધે બધું આ ભાવ અત્યારે ખેડૂતોને મળતા નથી અને આની પાછળ મુખ્ય કારણ શું છે એ પણ ભરતસિંહવાળાએ સોખવેટ કરી હતી. તો મિત્રો આવા સરસ મજાના ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ ભરતસિંહવાળા પોતે પોતાનો સમય કાઢી અને મહુવા માર્કેટિંગ યાર્ડ, સિહોર, ભાવનગર, સુરેન્દ્રનગર તેમજ અન્ય જગ્યાએ મિત્રો હાજરી આપતા હોય છે પોતાના સ્વખર્ચે અને આની પાછળ એને એક પણ રૂપિયો મળવાનો નથી. છતાં પણ ખેડૂતોના હિત માટે કે ખેડૂતોને ક્યારે આ અન્યાયથી ન્યાય મળે અને કપાસ, ડુંગળી સાથે અન્ય પાકના ભાવ સુધરે અને મિત્રો તમે આમનમ ભાવ સહન જે આપે એ સહન કરતા રહેશો તો આમનમ હાલ્યા કરશે. તો એના કરતાં તમે જાગૃત થાવ અને સૌથી પહેલાં તો એકતા રાખવી એ મહત્ત્વની વાત છે. કારણ કે એકતા હશે ને બધામાં 200-300ની અગાઉ કીધી એમ 200-300ની સંખ્યામાં તમે હાજર રહો અને રજૂઆત કરો. સાથે ભરતસિંહવાળાએ તો કીધું છે કે તમે હાજરી આપો કે તમે કહો ત્યાં હું ઊભો રહી જાઉં એમ. તો મિત્રો એટલી બધી આપને ઓલું કહેતા હોય મદદગાર રૂપ થતા હોય ખેડૂત મિત્રોને, તો ખેડૂત મિત્રોને પણ થોડુંક વિચારવા જેવું છે કે તમે ભવિષ્યનું વિચારો. કારણ કે જે કોઈ પણ પાક હોય, કોઈ પણ પાક, આ તો ડુંગળી છે અત્યારે તો હાવ ભાવ નથી એના, કપાસનાય નથી, સાથે અન્ય હોય ગમે એ પાક જ્યારે ન હોય ને પછી ત્યારે ભાવ હોય અને જેવો પાકે ને જેવી યાર્ડમાં લઈ જાય ગમે એ ખેત પેદાશ A to Z ગમે જે પકવતા હોય એ પછી મિત્રો હાવ ભાવ પાણીમાં બેસી જતા હોય છે. તો મિત્રો માત્ર ને માત્ર ખેતી ઉપર આધાર કેટલાક ખેડૂતો હોય તો આવા ખેડૂતોને તો હાવ બિચારાને હાવ હાલત કપોડી થઈ ગઈ છે. તો તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખો અને ખેડૂત કલ્યાણ સંગઠન જે આપણું છે એ ખૂબ સરસ રીતે મિત્રો કાર્ય કરી રહ્યું છે. તો સમય હોય ત્યારે મિત્રો તમે પોતે હાજરી આપો અને તમે પ્રશ્ન કરો ખેડૂત મિત્રો તોય તે તમારા સાંભળે છે. તો આ સરસ રીતે કાર્ય થઈ રહ્યું છે તો તમારે એમાં સહભાગી થઈ અને મદદ કરવી જોઈએ તમારે અને હાજરી આપવી જોઈએ. તો એટલું કહી અને વાણીને વિરમું છું. જય સિયારામ, બાપા સીતારામ. વિડીયો ગમ્યો હોય તો બને એટલો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો.